કલ્પવૃક્ષ નીચે ઉભેલા છે. તો ભગવાનને પ્રાર્થના કરીએ કે આજે કથા થવાની છે એક આધ્યાત્મિક કથા, એક આધ્યાત્મિક શૈલીમાં. અને સાંઈ બાબાનો એક ઉદ્દેશ્ય હતો કે આ બધા અવાજ ન કરે, અવાજ નહીં કરે. સાંઈ બાબાનો એક ઉદ્દેશ્ય હતો કે આ જગતના લોકો સાચી સમજણ લાવીને બધા સુખ શાંતિમાં રહે. એના માટે શિરડીના સાંઈ બાબાએ આખું જીવન શિરડીની અંદર પ્રયાસ કરેલા અને એની કથા આપણા નિમખલ ધામની અંદર, એ જલારામ ધામની અંદર થવાની છે. તો એનું શ્રીફળ લેવા આજે બધા ભક્તો નિમખલથી પધાર્યા છે. તો પહેલાં તો આપણે જેમના જ્યાંના વડીલો હારા, જે કાર્યની અંદર વડીલો સામેલ રહે, સજ્જનો સામેલ રહે, તો તે કાર્ય સરસ રીતે પરિપૂર્ણ થાય. તો પહેલાં તો આપણે એમનો સન્માન કારણ કે એ લોકોને વિચાર આવેલો કે બાબાના એક પરમ ગુરુ તત્વની કથા કરીએ. તો પહેલાં એ વડીલનું સન્માન કરીએ. વડીલનું સન્માન કરીએ એટલે બધાનો જ આવી જાય. તો એકવાર તાળીઓથી અને એમના મુખ્ય કાર્યકર્તા કહેવાય. બોલો શ્રી સચ્ચિદાનંદ સદ્ગુરુ સાઈનાથ મહારાજ કી જય. તો એમ તો જલારામ ધામથી આવેલા બધા જ ભક્તોને ખૂબ ખૂબ અભિનંદન ને ખૂબ ખૂબ આભાર છે તમારો. તમે આજે શ્રીફળ તો સદગુરુને પ્રાર્થના કરીએ કે એ જેમ આપણા મહાત્માજીએ બાપુએ બહુ સરસ વાત કરી કે અપેક્ષા વગરની અને કોઈ પણ જાતના સ્વાર્થ વગરની આ સાંઈ કથા એક પરમ ગુરુ તત્વની કથા થવાની છે. તો સદગુરુને પ્રાર્થના કરીએ કે આમાં ગણપતિ દાદા, હનુમાન દાદા, હરિહર, વિષ્ણુ નારાયણની બધી જ કૃપાઓ આવી ગયેલી છે. વિશેષમાં તમારા ચરણના આશીર્વાદ લઈને આ બધા ભક્તોને શ્રીફળ આપતા છે અને આ કલ્પવૃક્ષ સમાન છે. તો આ કથા પરમ મંગલદાયીની બને અને બધા જ ભક્તોનું પરમ મંગલ થાય, એ ફળદાયી બને એવી હે સદગુરુ રાયા તમે કૃપા કરજો. એવી સારી ભાવના રાખીને આ બધા જ ભક્તોને શ્રી એટલે કે ત્યાં લક્ષ્મી સહિત, અન્નપૂર્ણા સહિત, રિદ્ધિ સિદ્ધિ સહિત ત્યાં બધા જ દેવો વાસ કરજો એવી સારી ભાવના રાખીને બધાને શ્રીફળ અને બધા હાથમાં બધા બોલો શ્રી સચ્ચિદાનંદ સદ્ગુરુ સાઈનાથ મહારાજ કી જય. બોલો અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. તો બાબાની કથા છે 2 મિનિટ માટે એ ગાઈ લે. ઓમ સાઈ નમો નમઃ, શ્રી સાઈ નમો નમઃ, જય જય સાઈ નમો નમઃ, સદ્ગુરુ સાઈ નમો નમઃ. ઓમ સાઈ નમો નમઃ, શ્રી સાઈ નમો નમઃ, જય જય સાઈ નમો નમઃ, સદ્ગુરુ સાઈ નમો નમઃ. ઓમ સાઈ નમો નમઃ, શ્રી સાઈ નમો નમઃ, જય જય સાઈ નમો નમઃ, સદ્ગુરુ સાઈ નમો નમઃ. ઓમ સાઈ નમો નમઃ, શ્રી સાઈ નમો નમઃ, જય જય સાઈ નમો નમઃ, સદ્ગુરુ સાઈ નમો નમઃ. ઓમ સાઈ નમો નમઃ, શ્રી સાઈ નમો નમઃ, જય જય સાઈ નમો નમઃ, સદ્ગુરુ સાઈ નમો નમઃ. ઓમ સાઈ નમો નમઃ, શ્રી સાઈ નમો નમઃ, જય જય સાઈ નમો નમઃ, સદ્ગુરુ સાઈ નમો નમઃ. ઓમ સાઈ નમો નમઃ, શ્રી સાઈ નમો નમઃ, જય જય સાઈ નમો નમઃ, સદ્ગુરુ સાઈ નમો નમઃ. ઓમ સાઈ નમો નમઃ, શ્રી
બાબા કી જય સાંઈ બાબા કી જય તો સદગુરુને પ્રાર્થના કરીએ. એમ તો એક કહેવત એવી છે કે ખાલી ને ખાલી આનું ફળ પણ પડી જાય કોઈ પર તો તેના પણ રોગ પાપ તાપ અને સંતાપ દૂર થઈ જાય. એ ફલદરાની છોકરી આવેલી હશે કદાચ કે આટલા સમયથી બીમાર હતી ને ઉપરથી ખાલી એક ફળ એના પર પડેલું અને એનો રોગ દૂર થઈ ગયો. એટલી આ પવિત્ર વસ્તુ છે અને એ કલ્પર વૃક્ષ નીચે આપણે બધા ઊભેલા છે. તો સદગુરુને પ્રાર્થના કરીએ કે તમારા બધા જ આશીર્વાદ આ શ્રીફળની અંદર આવજો અને આ ત્યાં મુકાય. આ કથા માણસોને ચારે ચાર પુરુષાર્થ ધર્મ અર્થ કામ અને મોક્ષ પ્રદાન કરનારી કથા બને એવી તમે કૃપા કરજો. એવી સદગુરુના ચરણમાં પ્રાર્થના કરીને આ ફળ તમને અર્પણ. બોલો શરણાનંદ મહારાજ કે બોલો શરણાનંદ મહારાજ કે બાબાની. બધા જ